મસ્ત મજાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઘરમાં બધાને કંઈ રોજ નવું અને ગરમા ગરમ ખાવું હોય, બરાબર ને? તો આજે હું તમારી સાથે ઠંડીમાં સાંજે બનાવી શકાય એવી 6 વિન્ટર સ્પેશિયલ ડિનર રેસિપી શેર કરવા જઈ રહી છું, જે બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે અને ગરમા ગરમ ખાવાની મજા પડી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લીલી તુવેરના ટોઠા. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી તીખા અને ચટાકેદાર લીલવાના ટોઠા બનાવવા માટે અહીંયા મેં એક વાટકો લીલી તુવેરના દાણા લીધા છે. 500 ગ્રામ જેટલી લીલી તુવેરના દાણા અહીંયા મેં લઈ લીધા છે. તો લીલવાના દાણાને કુકરમાં ઉમેરીશું અને બાફી લેશું. દાણા બાફતા સમયે 1 ચપટી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું મીઠું અને સાથે 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. કુકિંગ સોડા ઉમેરવાથી દાણો સારી રીતે બફાઈ જશે, સાથે દાણાનો કલર પણ ખૂબ જ સરસ લીલો જળવાઈ રહેશે. કુકિંગ સોડા વધારે નહીં, 1 ચપટી જેટલા જ ઉમેરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે મેં 2 કપ જેટલું પાણી ઉમેરી દીધું અને હવે બધી વસ્તુને એકવાર મિક્સ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર 2 વિસલ કરી લેશું. જો તમારા કુકરમાં વિસલ ફટાફટ આવી જતી હોય તો તમે 3 પણ કરી શકો છો. તો આપણે એકદમ સારી રીતે કુકરમાં વિસલ કરી લઈએ. તો કુકરમાં વિસલ થઈ જાય પછી કુકરને એની જાતે ઠંડુ થવા દેવાનું અને કુકર ઠંડુ થાય પછી ખોલી અને તમને લીલવાના દાણા બતાવું તો તમે જો એકદમ સારી રીતે લીલવાનો દાણો સોફ્ટ થઈને બફાઈ ગયો છે. તો એકદમ દાણા એકદમ મેશ પણ નથી થયા અને કાચા પણ નથી. તમે જો એકદમ લીલવાનો દાણો સોફ્ટ થઈ ગયો છે. તો બસ આવા એકદમ મીણ જેવા લીલવાના દાણા સોફ્ટ થઈ જવા જોઈએ. આમાં જે પાણી છે એને આપણે ગ્રેવીમાં વાપરીશું, એટલે આને થોડી વાર સાઈડ પર રાખીએ. હવે ટોઠાનો વઘાર કરી લઈએ. એના માટે આપણે કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ, સાથે અડધી ચમચી જેટલો અજમો. અજમો ઉમેરવાથી ટોઠા પચવામાં સરળ રહેશે અને સાથે અજમાનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે. તો 2 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું અને 2 થી 3 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં. તીખાશ તમને જેવી જોવે એ રીતે લીલા મરચાં ઉમેરવાના. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ. 4 મોટી ચમચી જેટલું અથવા 1/4 કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ. તો લીલા લસણનો ફક્ત સફેદ ભાગ ઉમેરવાનો. સાથે અહીંયા મેં 3 મોટી સાઈઝની ડુંગળી, તો લીલી ડુંગળી લીધી છે, એનો ફક્ત સફેદ ભાગ લીધો છે અને ડુંગળી ઉમેરી સારી રીતે સાતળી લેશું. તો એકદમ સારી રીતે ડુંગળીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે બધી વસ્તુને સાતળવાની છે. અહીંયા તમે જો 2 થી 3 મિનિટ થઈ અને એકદમ સારી રીતે ડુંગળીનો કલર થોડો આવો બદલાઈ ગયો. તો હવે આ સમયે આપણે 1 વાટકા જેટલી અથવા 2 મોટી સાઈઝના ટમેટાની પ્યોરી ઉમેરીશું. તો ટોઠામાં જેટલા તમે તુવેરના દાણા લો એટલી જ ટમેટાની પ્યોરી એ જ વાટકો ભરીને અને એ જ વાટકો ભરીને ડુંગળી ઉમેરો તો એકદમ પરફેક્ટ એવો ટેસ્ટ આવે. અહીંયા આપણે ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી ટમેટાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તો 2 થી 3 મિનિટમાં ટમેટાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આ સમયે અડધી ચમચી કરતાં થોડો ઓછો હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને 1/2 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. તો ધાણા જીરાનો સ્વાદ એકદમ સારો આવશે, તો તમે વધારે ઓછું ઉમેરી શકો છો. સારી રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું. બધું એકદમ સરસ મિક્સ થાય એટલે આ સમયે આપણે આમાં અડધા કપ જેટલા લીલી ડુંગળીના લીલા પાન અને 1/4 કપ જેટલા લીલા લસણના લીલા પાન ઉમેરીશું. તો બહુ સારો ટેસ્ટ આવશે, પણ પાન તમારે ગ્રેવી તૈયાર થઈ જાય પછી જ ઉમેરવાના, જેથી એનો કલર એકદમ સરસ જળવાયેલો રહે.
હવે આ સમયે આપણે બાફેલી તુવેર, તો જે પાણી સાથે તુવેર બાફી છે એ બધું પાણી અને તુવેરના દાણા આપણે કડાઈમાં ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. તો લીલવાના દાણા બાફ્યા પછી એમાં કેટલું પાણી બચ્યું છે એ પ્રમાણે, અથવા તો તમને કેવી ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું. અત્યારે મને થોડો રસો ઘાટો લાગે છે તો હું આમાં અડધા કપ કરતાં થોડું ઉપર, 1 કપ કરતાં થોડું ઓછું ગરમ પાણી ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. તો હવે 2 થી 3 મિનિટ માટે અથવા તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું. તો એકદમ સારી રીતે 2-3 મિનિટ જેવા ટોઠા થાય એટલે ઉપરથી 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી 1 ટેબલ સ્પૂન ગરમ ગરમ તેલ ઉમેરવાનું. તો લાલ મરચા ઉપર આ ગરમ તેલનો વઘાર ટોઠાનો એકદમ સારો કલર આપશે અને એકદમ ટોઠા ટેસ્ટી પણ લાગશે. તો હવે બધી જ વસ્તુને મેં મિક્સ કરી દીધી. ગેસ બંધ કરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ ઉમેરીએ. સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણે એકવાર બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. તો બાજરીના રોટલા કે પછી શેકેલી બ્રેડ સાથે તમે આ ટોઠાને સર્વ કરો, તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો મેં પણ આને બટરમાં શેકેલી બ્રેડ સાથે સર્વ કર્યા છે. સાથે થોડું ડુંગળીનું સેલેડ અને લીંબુની સ્લાઇસ સાથે સર્વ કરો. અને આ ટોઠા જેવી રીતે ખાવામાં આવે છે એ રીત પણ તમને બતાવું. તો ટોઠાને આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી લીલી ડુંગળી અને લીલું લસણ આ રીતે સ્પ્રિંકલ કરવાનું. સાથે થોડી બેસનની સેવ અને લીંબુનો રસ ઉમેરવાનો અને પછી ગરમા ગરમ શેકેલી બ્રેડ સાથે તમે ખાશો ને તો બહુ ખાવાની મજા આવશે. એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો હવે બનાવીએ દાળ બાટી પણ ભૂલાવી દે એવી રાજસ્થાની ખોબા રોટી સાથે દાળ. તો હવે સૌથી પહેલા આપણે જે ખોબા રોટી રાજસ્થાની રોટલી બનાવવાની છે એનો લોટ બાંધીએ. જેના માટે આપણે 4 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું. એમાં 1/4 કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું. સાથે 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું. આ રેસીપી પચવામાં એકદમ સરળ રહે એના માટે 1 મોટી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ. સાથે 2 મોટી ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું. અને હવે મોણ માટે 4 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી ઉમેરવાનું છે. તો અહીંયા આપણે મુઠ્ઠી પડે એવું જ મોણ દેવાનું છે. તો જેમ આપણે બાટીનો લોટ બાંધતા હોઈએ એ જ રીતે આનો લોટ બાંધવાનો છે, પણ આપણે આમાં સોડા કે ઈનો કશું જ નથી ઉમેરવાનું. આ રીતે તમે જોઈ શકો છો. સારી રીતે ઘીને મેં લોટ સાથે મિક્સ કરી દીધું. લોટનો આવો શેપ બનાવીએ તો એકદમ સરસ શેપ બને છે. આ રીતનું મુઠ્ઠી પડે એવું તમારે લોટમાં મોણ દેવાનું છે. હવે નોર્મલ આપણે જેમ ભાખરીનો લોટ બાંધતા હોઈએ એ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો આટલો લોટ બાંધવા માટે મારે 1 કપ જેટલું પાણી લાગ્યું છે. લોટ આ રીતનો મીડિયમ રાખવાનો. હવે લોટને ઢાંકી 10-15 મિનિટ રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં આપણે જે દાળ બનાવવાના છીએ એની તૈયારી કરી લઈએ. તો 1/4 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લેશું. 1/4 કપ જેટલી મગની મોગર દાળ, 1/4 કપ જેટલી તુવેર દાળ, 2 ટેબલ સ્પૂન ચણાની દાળ અને 2 ટેબલ સ્પૂન મસૂરની દાળ ઉમેરીશું. તમારા પાસે જે દાળ ના હોય એને તમે સ્કીપ કરી શકો છો. બધી દાળને સારી રીતે મિક્સ કરી દઈશું અને રેગ્યુલર પાણી ઉમેરી દાળને એકદમ સારી રીતે ધોઈ લેશું. તો આ દાળમાં જો તમારી પાસે મસૂર દાળ હોય તો એને જરૂરથી ઉમેરજો. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. મગની મોગર દાળ જો તમારી પાસે ન હોય તો એની જગ્યાએ તમારે મગની ફોતરાવાળી દાળ વધારે લઈ લેવાની. તો દાળને સારી રીતે મેં ધોઈ લીધી છે. હવે એનું એક્સ્ટ્રા પાણી કાઢી દાળને બાફવા માટે કુકરમાં લઈ લેશું. ત્યારબાદ આપણે આની અંદર 2 કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી, તો દાળ કરતાં ઉપર 1 ઇંચ જેટલું પાણી રહે એટલું તમારે ઉમેરવાનું. દાળ બફાયા પછી સારો એવો કલર આવે એના માટે અડધી ચમચી હળદર પાવડર અને ઝટપટ દાળ બફાઈ જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી કુકરનું ઢાંકણ આ રીતે
થોડું દાળનું પાણી ગરમ થવા માંડે એટલે બંધ કરી દઈશું અને મીડિયમ ગેસ પર 3 વિસલ કરી લેશું. 3 વિસલ પછી કુકર આપણું ઠંડુ થાય એટલે આપણે દાળને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે આપણી દાળ બફાઈને સોફ્ટ થઈ ગઈ છે. તો આ રીતે થોડી માપસરનું પાણી ઉમેરી અને દાળ બાફો તો કુકરમાંથી પાણી જરા પણ બહાર નહીં આવે. હવે જરૂરિયાત પ્રમાણે તમારે આમાં પાણી ઉમેરી દેવાનું. તો આપણે દાળને વઘારી લેશું, જેના માટે આપણે કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીએ. ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું, 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચા, 5 થી 6 કળી જેટલું ઝીણું સમારેલું લસણ, તમે લીલું લસણ પણ વાપરી શકો, 2 તીખા લીલા મરચા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી વઘારને મિક્સ કરીએ. તો આપણો વઘાર આવો થોડો મિક્સ થાય એટલે મોટી સાઈઝની 2 ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દઈશું. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી વગર પણ આ દાળને સેમ આ જ રીતે બનાવી શકાય. તો ડુંગળી ઉમેર્યા પછી થોડી ડુંગળી સતળાઈ, હલકો એનો કલર બદલાય એટલે 2 ઝીણા કાપેલા ટમેટા ઉમેરી દઈશું અને સાથે વઘારના ભાગનું મીઠું ઉમેરી દઈશું. તો મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું. બધું સારી રીતે મિક્સ કરી આવું તેલ છૂટું પડે એટલે 1 ચમચી જેટલો હળદર પાવડર, 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરીશું. તો આ રીતે સરસ વઘાર મિક્સ થાય એટલે આપણે આમાં બાફેલી દાળ ઉમેરી દઈશું. તમને જેટલી જાડી કે પતલી દાળ જોવે એ રીતે તમારે પાણી ઉમેરવાનું, પણ આ જે દાળ હોય એ બાટીની જેમ થોડી ઘટ્ટી રાખવાની. તો આ રીતે તમે જોઈ શકો છો દાલ બાટીની જેવી ઘટ્ટી દાળ હોય બિલકુલ એ જ રીતની દાળ આપણે તૈયાર કરી લીધી. આ રીતે આપણી દાળ એકરસ સરસ થઈ જાય એટલે આપણે આ સમયે ગેસને બંધ કરી દેવાનો છે અને હવે આમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું. સાથે 2 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશ, બહુ સારી એવી એની ફ્લેવર આવશે. મિક્સ કરી દઈશું ગરમ મસાલો અને કસૂરી મેથી સરસ મિક્સ થાય એટલે ઉપરથી ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી ગરમા ગરમ આપણી દાળ તૈયાર છે. તો મિનિટોમાં જ આ દાળ બનીને તૈયાર થઈ જાય છે અને બહુ ટેસ્ટી એવી લાગે છે. તો થોડી વાર દાળને સાઈડ પર રાખી ખોબા રોટી એટલે કે જાડી ભાખરી બનાવીએ. તો આ ભાખરી રેગ્યુલર ભાખરી કરતા એકદમ અલગ જ ટેસ્ટની લાગે છે અને બનાવવાની રીત પણ થોડી અલગ છે. તો આ રીતે મોટી સાઈઝનું ભાખરીનું લૂવું કાઢી લેશું અને પછી આપણે એકદમ સારી રીતે, બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એવી મોટી સાઈઝની ભાખરી વણી લેશું. તો આ જે રોટલી કે ભાખરી આપણે જે પણ કહીએ એ થોડું તમારે મોટી સાઈઝનું રાખવાનું. આ રીતે તમે જોઈ શકો છો એક સરખી સરસ મીડિયમ થિકનેસ વાળી આપણે જેમ રેગ્યુલર ભાખરી બનાવતા હોઈએ એ રીતે એને મેં વણી લીધું. તો હવે આને શેકવા માટે આપણે તાવડી, તો જે માટીની તાવડી હોય એના ઉપર આપણે શેકી લેશું. વણેલો ભાગ નીચેની સાઈડ રાખવાનો. તો હલકી એવી ફક્ત 1 મિનિટ જેવી ભાખરી શેકાય એટલે તરત જ સાઈડને પલટાવી દેવાની. આ પડને બહુ વધારે પડતું નહીં શેકવાનું. પછી આ જે ખોબા રોટી હોય એ આ રીતે હાથેથી ચીપટી લઈને બનાવવામાં આવે, પણ આ એકદમ તમને ગરમ લાગે તો એના માટે આપણે આ રીતનો ચીપિયો વાપરીશું. જો તમને ફાવે તો તમે હાથેથી ચીપટી પાડીને પણ આ રીતે આખી ભાખરીમાં ફરતી ચીપટી લઈ શકો છો. પણ આ રીતનો જે ચીપિયો હોય રોટલી ફેરવવાનો, એનાથી એકદમ ઈઝી રહે અને સરસ મજાની એક સરખી ચીપટીઓ પડે. તો આ રીતે તમે જોઈ શકો છો આખી રોટલીમાં મેં આ રીતે ચીપટી પાડી દીધી છે. આપણે આખી રોટલીમાં ચીપટી પાડીને ત્યાં સુધી તમારે ગેસને મીડિયમ રાખવાનો. એક બાજુથી સરસ ભાખરી તમારી શેકાઈ જશે. પછી આ રીતે સાઈડ પલટાવી થોડી વાર એને શેકાવા દેશું અને લાસ્ટમાં એકદમ સારી એવી ડિઝાઇન પાડવા માટે આ રીતે આપણે ડાયરેક્ટ ફ્લેમ પર ભાખરીને થોડી શેકી લેશું. તો ગરમ ગરમ આપણી મસ્ત મજાની ડિઝાઇન સાથે ભાખરી શેકાઈને તૈયાર છે. તો ઉપરથી આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું ઉમેરી શકો છો. તો આપણી એકદમ ટેસ્ટી એવી ખોબા રોટલી કે રાજસ્થાની ભાખરી તૈયાર થઈ ગઈ છે, જેને આપણે દાળ સાથે સર્વ કરીશું.
સાથે મેં લસણની કાઠિયાવાડી ચટણી, થોડી લીલી ડુંગળી, શેકેલો પાપડ અને ગોળ સાથે સર્વ કર્યું છે. તમે સાથે છાશ પણ સર્વ કરી શકો છો. તો બિસ્કિટ જેવી ગુજરાતી આપણી જે ભાખરી હોય એના કરતાં આ ભાખરી થોડી અલગ લાગે સ્વાદમાં અને બહુ ટેસ્ટી લાગે. એકવાર ટ્રાય કરજો જો તમે ક્યારે આ રેસીપી ન બનાવી હોય તો. તો હવે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવો કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો. તો હવે સૌથી પહેલા કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાથી કરીએ. તો એક ખાણણીમાં આપણે 5 થી 6 કળી જેટલું લસણ ઉમેરીશું. સાથે 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીએ અને એકદમ સારી રીતે ચટણીને વાટી લઈએ. તો આ ચટણીનો ટેસ્ટ આપણા વઘારેલા રોટલામાં એકદમ સરસ આવશે. અહીંયા આપણી તૈયાર થયેલી ચટણી લગભગ 1 ટેબલ સ્પૂન જેટલી છે. તો થોડીવાર આ ચટણીને સાઈડ પર રાખી દઈએ. હવે વઘારેલો રોટલો તૈયાર કરવા માટે આપણે કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ. તો 5 થી 6 લોકો માટે આ વઘારેલો રોટલો આજે હું તૈયાર કરી રહી છું. અહીંયા તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરી દઈશું. રાઈને સારી રીતે ફૂટવા દેવાની. રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલું જીરું અને 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું. હવે આપણે આની અંદર 2 થી 3 કળી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું. સાથે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં ઉમેરીએ. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે ગેસને એકદમ સ્લો કરી વઘારને સારી રીતે મિક્સ કરી દઈશું. જો આ રીતે રોટલો વઘારશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ અને સાથે તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરીએ. તો લસણની ચટણી ઉમેરો ત્યારે ગેસને એકદમ ધીમો કરી દેવાનો, જેથી આપણી ચટણી જરા પણ બળે નહીં અને લસણની ફ્લેવર વઘારેલા રોટલામાં એકદમ સરસ આવે. તો હવે આપણો વઘાર એકદમ સારી રીતે થઈ ગયો છે. તો આમાં આપણે 4 થી 5 નંગ જેટલી લીલી ડુંગળી, તો લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો હાઈ ફ્લેમ પર ડુંગળીની સાઇડ્સમાંથી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી ડુંગળીને થવા દેવાની. લગભગ 2 થી 3 મિનિટ જેવી આપણી ડુંગળી થાય એટલે આપણે એની અંદર 1 મીડિયમ સાઇઝનું ઝીણું કાપેલું દેશી ટમેટું ઉમેરીશું અને સાથે અડધી ચમચી જેટલું મીઠું. તો રોટલામાં જો મીઠું ના ઉમેર્યું હોય તો મીઠું તમારે એ રીતે ઉમેરવાનું. તો હું રોટલા બનાવું એમાં મીઠું ઉમેરું છું એટલે આ સમયે મીઠું મેં ફક્ત વઘારના ભાગનું જ ઉમેર્યું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. લગભગ 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો ટમેટાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને આપણો વઘારેલા રોટલાનો વઘાર એકદમ પરફેક્ટ થયો છે. તો હવે આ સમયે મસાલા ઉમેરીએ. અહીંયા મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું અને હવે આપણે રોટલાને ખાટી છાશ સાથે વઘારીશું. લગભગ અહીંયા મેં 4 કપ જેટલી છાશ લીધી છે. જ્યારે પણ તમે રોટલો વઘારો ત્યારે તમારે છાશ રૂમ ટેમ્પરેચર પર હોય એવી લેવાની અને છાશ તમે વઘારેલા રોટલામાં ઉમેરો એટલે કે વઘારમાં ઉમેરો પછી એને 2 થી 3 મિનિટ આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાની. છાશ સરસ ગરમ થાય ત્યાં સુધી તમારે એને આ રીતે ચલાવવાની. જો તમે એમને મૂકી દેશો તો તમારી છાશ ફાટી જશે એટલે કન્ટિન્યુ ચલાવવું ખૂબ જ જરૂરી છે. હવે આ રીતે વઘારમાં સરસ તેલ ઉપર આવી જાય અને મસ્ત બબલ આવવા માંડે, પાણી સરસ છાશ આપણી ઉકળવા માંડે એટલે આપણે આમાં 2 મોટી સાઈઝના રોટલા ઉમેરી દઈશું. જો નાનો રોટલો હોય તો તમારે એ રીતે ઉમેરવાનો. અત્યારે મેં 2 મોટી સાઈઝના રોટલા પ્રમાણેનો વઘાર તૈયાર કર્યો છે. તો હું આમાં રોટલાના ટુકડા કરીને નથી ઉમેરતી, આખા જ રોટલા ઉમેરી દઈશ અને પછી ચમચાથી આ રીતે રોટલાના ટુકડા કરી લેશું. આ રીતે આખો રોટલો ઉમેરી દો તો રોટલાનો જે ભૂકો તૈયાર થશે એનાથી રસો પણ એકદમ સરસ ઘાટો બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી. હવે મીડિયમ ગેસ પર 3 થી 4 મિનિટ રોટલાને થવા દેશું અથવા ઉપરની સાઈડ સરસ તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી થવા દઈએ. તો લગભગ 3 મિનિટમાં આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન, લીલા લસણના લીલા પાન અને લીલા દાણા સાથે રોટલાને સજાવી દેશું અને ગરમા ગરમ આ કાઠિયાવાડી વઘારેલો રોટલો તમે સર્વ કરો, બધાને ભાવશે.
તો હવે બનાવીએ મસ્ત મજાની કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી મસાલા ખીચડી. તો હવે સૌથી પહેલા એકદમ સિમ્પલ અને ટેસ્ટી કાઠિયાવાડી મસાલા ખીચડી બનાવવા માટે ઘરમાં રહેલી કોઈક વાટકીના માપથી આપણે એક વાટકી ચોખા લેશું. ખીચડીના ચોખા જે નાની વેરાયટીના આવે એ લેવાના છે. સાથે આપણે એટલા જ પ્રમાણમાં દાળ લેવાની છે. તો 1/4 વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ, 1/4 વાટકી જેટલી મગની મોગર દાળ અને 2 ટેબલ સ્પૂન જેટલી મસૂર દાળ ઉમેરીશું. જો તમારી પાસે મસૂર દાળ હોય તો જરૂરથી ઉમેરજો, તમારી ખીચડીનો સ્વાદ જ બદલાઈ જશે. એટલી બધી તમારી ખીચડી ટેસ્ટી બનશે. તો દાળ ચોખાને સારી રીતે મિક્સ કરી પાણી ઉમેરી એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. મસ્ત મજાના દાળ ચોખા 2 થી 3 પાણીથી ધોવાઈ જાય એટલે ખીચડી બનાવવા માટે આપણે કુકરમાં 4 કપ જેટલું પાણી ગરમ કરવા રાખી દઈશું. આ ખીચડી આપણે ઢીલી બનાવવાની છે એટલે પાણી આપણે થોડું વધારે લેશું. પાણી ઉમેર્યા પછી આપણે એમાં સારી રીતે દાળ ચોખા જે ધોઈને રાખ્યા છે, એટલે કે જે પલાળેલી મિક્સ ખીચડી છે એને ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધી જ ખીચડી ઉમેરી દીધી. હવે આ સમયે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો હું 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર મીઠું ઉમેરી રહી છું. અને એકદમ સારા ખીચડીના કલર માટે અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર. સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરીશું. અને અત્યારે શિયાળો છે તો માર્કેટમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે, એટલે આ ખીચડીમાં પણ આપણે ભરપૂર માત્રામાં શિયાળુ શાકભાજી ઉમેરીશું. જેમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા લીલા વટાણા, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી લીલી તુવેરના દાણા, સાથે થોડો ગુવાર, ફ્લાવર, રીંગણ, મકાઈ, બટેટા, ફણસી અને ગાજર ઉમેરીશું. આ સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી આ ખીચડીમાં તમે ઉમેરી શકો છો. અહીંયા આપણે ઉમેરેલા બધા જ શાકભાજીનો સ્વાદ ખીચડીમાં એટલો બધો સરસ લાગશે કે તમે શાકભાજી મેં ઉમેર્યા છે ને એના કરતાં પણ વધુ ઉમેરવાનું પસંદ કરશો. તો હવે આપણી ખીચડી બિલકુલ ઉભરાય નહીં એના માટે આપણે આમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ખીચડી બાફતા સમયે થોડું ઘી ઉમેરો ને તો ખીચડી બિલકુલ ઉભરાશે પણ નહીં અને ખીચડીનો સ્વાદ પણ સરસ આવશે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 5 વિસલ કરી લેશું. મીડિયમ ગેસ પર 5 વિસલ થાય પછી કુકરને એની જાતે મેં ઠંડુ થવા દીધું. અને હવે તમે જુઓ એકદમ મસ્ત મજાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. હલકી એવી આ ખીચડી અત્યારે ઢીલી જ છે. જો ખીચડી તમારી ઢીલી ન હોય તો તમે આ સમયે અડધાથી 1 ગ્લાસ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે કુકર ખોલો ત્યારે જ પાણી ઉમેરી દેજો, જેથી તમારી ખીચડી થોડી ઢીલી થઈ જાય. હવે આ ખીચડીને ટેસ્ટી બનાવવા માટે આપણે વઘારીશું. ખીચડીને વઘારવા માટે કડાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ. એમાં 2 તજના ટુકડા, 2 લવિંગ, 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં અને 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરીશું. થોડી રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલું જીરું, 2 ઝીણી કાપેલા તીખા લીલા મરચાં અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું. સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. અત્યારે શિયાળામાં લીલી ડુંગળી મળે છે એટલે મેં 3 મીડિયમ સાઇઝની લીલી ડુંગળીનો સફેદ ભાગ લીધો છે. જો લીલી ડુંગળી તમારી પાસે ના હોય તો સૂકી ડુંગળી પણ વાપરી શકાય. તો આ ડુંગળીને સતળાતા બહુ જ ઓછો સમય લાગે. ડુંગળીનો હલકો કલર બદલાય એટલે 2 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. લસણ અને હિંગ થોડા લાસ્ટમાં ઉમેરવાના, જેથી એની સુગંધ સારી એવી આવે. હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના દેશી ટમેટા ઝીણા બારીક ચોપ કરીને લીધા છે, એને ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેશું. લગભગ 2 થી 3 જ મિનિટમાં ટમેટાં થોડા સતળાઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. અને હવે આપણે થોડો ગ્રેવી બનાવવા માટે 1 કપ જેટલું આમાં પાણી ઉમેરીશું. તો ખીચડી જો વધારે ઢીલી ન હોય તો પાણી તમારે આ સમયે 2 કપ જેટલું પણ ઉમેરી શકાય. તમને કેટલી ઢીલી ખીચડી ભાવે એના ઉપર તમારે પાણી ડિપેન્ડ કરે છે. હવે ફક્ત વઘારના ભાગનું મીઠું ઉમેરી અને તરત જ આપણે જે બાફેલી ખીચડી છે એને ઉમેરી દઈશું.
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી ખીચડીને ઉમેરી દીધી. હવે આને વઘાર સાથે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો વઘાર સાથે ખૂબ જ સરસ ગરમ ગરમ ખીચડી હશે તો એકદમ ફટાફટ મિક્સ થઈ જશે. આ રીતે સરસ મજાની આપણી ખીચડી એક રસ થાય એટલે હવે 2-3 ટેબલ સ્પૂન જેટલા લીલી ડુંગળીના લીલા પાન ઉમેરીશું. તો લાસ્ટમાં થોડા લીલી ડુંગળીના લીલા પાન ઉમેરો ને તો એ ખીચડીને બહુ સારો એવો ટેસ્ટ આપે છે. લીલી ડુંગળીના પાન ઉમેરી થોડા એને મિક્સ કરી ઉપરથી 1 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું. હવે આ ખીચડીને તમે એમનેમ પણ ખાઈ શકો છો, તૈયાર થઈ ગઈ છે. પણ આને વધુ ટેસ્ટી બનાવવા આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું. જેના માટે વઘારિયામાં ફરી 2 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ. ઘી ગરમ થાય એટલે 3 ટેબલ સ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરીશું. ધીમા ગેસ પર ઘીમાં થોડું લસણને સતળાવા દેવાનું. પછી ગેસને બંધ કરી દેવાનો. ગેસ બંધ કરી 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી. તો કસૂરી મેથી તમે વઘારમાં ઉમેરી અને ગરમ ગરમ વઘાર ખીચડી પર રેડશો ને એટલે ઓહો ખૂબ જ સરસ તમારી ખીચડી સ્વાદિષ્ટ બનશે. એકવાર આ સ્પેશિયલ વઘાર સાથે ખીચડીને ટ્રાય કરજો. તો બસ હવે સારી રીતે હલકા હાથે વઘારને ખીચડી સાથે મિક્સ કરી દેશું. ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન અને લીલા ધાણા સાથે ખીચડીને સજાવી દેશું અને મસ્ત મજાની ગરમા ગરમ આ કાઠિયાવાડી મસાલા ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. શેકેલો પાપડ, દહીં અને લીલી ડુંગળી સાથે આ ખીચડી ખાશો તો ખૂબ જ મજા આવશે. એકવાર ટ્રાય કરજો. ઠંડીમાં આ ખીચડી ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે બનાવીશું રૂ જેવા પોચા અને જાળીદાર ઇન્સ્ટન્ટ નવા ઢોકળા. તો હવે સૌથી પહેલા ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા નવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ વટાણા લેશો. ઠંડીમાં વટાણા ખૂબ જ સરસ અને મીઠા આવે છે, જેના ઢોકળા એકદમ સરસ બને છે. તો હવે વટાણાની સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 2 મેં લીલા તીખા મરચાં ઉમેર્યા છે. તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશો અને પાણી ઉમેર્યા વગર ક્રશ કરી લેશો. તો બધું સારી રીતે મેં ક્રશ કરી લીધું. હવે ઢોકળાનું બેટર તૈયાર કરવા માટે 1 કપ રવો લેશો. તો સ્ટીમરની 2 થાળી જેટલા ઢોકળા આ મેજરમેન્ટથી તૈયાર થશે. 1 કપ રવા સાથે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું. જો ઘરમાં ખાટા દહીંની જગ્યાએ છાશ હોય તો તમે 1.5 કપ જેટલી છાશ સાથે બેટર બનાવી શકો છો. મેં અહીંયા 1 કપ રવા સાથે અડધો કપ દહીં અને 1 કપ પાણી લીધું છે. તો બધું પાણી આપણે એકસાથે નહીં ઉમેરીએ. પહેલા અડધા કપ જેટલું પાણી ઉમેરી બધું થોડું મિક્સ કરી દઈશું અને પછી આપણે આમાં બાકીનું થોડું પાણી ઉમેરીશું. તો બેટર બનાવતા સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બેટરને એકદમ સ્પીડમાં ઓવર મિક્સ નથી કરવાનું. હલકું હલકું મિક્સ કરવાનું કે રવો, પાણી અને દહીં સારી રીતે મિક્સ થઈ જાય. બધું મિક્સ થાય ને એટલે આને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીશું. રવાના ઢોકળા જો તમારા ચીકણા થઈ જતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બેટરને ના તો તમારે વધુ પડતો રેસ્ટ આપવાનો છે, ના તો એને તમારે ઓવર મિક્સ કરવાનું છે. તો હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જો મેં વટાણા, લીલા ધાણા અને આદુ મરચાંને આવા અધકચરા પીસ્યા હતા. તો હવે પીસેલા બધા જ વટાણા, આદુ મરચાં અને લીલા ધાણાને આપણે બેટરના મિક્સરમાં ઉમેરી દઈશું. સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે એના માટે બેટર બનાવતા સમયે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને હલકા હાથે મિક્સ કરીશું. તો બિલકુલ ઓવર મિક્સ નહીં કરવાનું, જેથી એકદમ સારી રીતે રવાનો દાણો તમારા ઢોકળામાં ફૂલશે. ઢોકળું બિલકુલ છૂટું નહીં પડે અને મસ્ત મજાના ઢોકળા તૈયાર થશે. તો હવે આ સમયે હું આમાં 2 ટેબલ સ્પૂન જેટલું જે પાણી રાખ્યું હતું ને એને પણ ઉમેરી દઉં છું. ટોટલ આટલું બેટર બનાવવા માટે મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડી છે. બેટરની કન્સિસ્ટન્સી તમને એકદમ ઝૂમ કરીને બતાવું તો તમે જુઓ આ રીતનું મીડિયમ થીક બેટર તમારે તૈયાર કરવાનું છે, એટલે તમારા ઢોકળા પરફેક્ટ જ બનશે. હવે જ્યારે પણ તમે રવાના ઢોકળા બનાવો ને ત્યારે તમારે એમાં કુકિંગ સોડાની જગ્યાએ ઈનો વાપરવાનો. જો ઘરમાં ઈનો હોય તો ઈનો જ યુઝ કરજો, નહીં તો કુકિંગ સોડા પણ વાપરી શકાય.
એક પેકેટ મેં ઈનો ઉમેર્યો અને ટીસ્પૂનથી માપો તો 1 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ છે. જો કુકિંગ સોડા લેતા હોય તો તમારે અડધી ટીસ્પૂન જેટલા લેવાના. હવે એકદમ સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. હલકા હાથે ઈનોને મિક્સ કરવાનો છે. ઈનો મિક્સ થાય એટલે બેટરને બિલકુલ રેસ્ટ નહીં આપીએ અને તરત જ ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી અને એમાં બેટર ટ્રાન્સફર કરી દઈશું. તો મેં જેમ તમને કહ્યું એમ 2 થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે. તો અડધું બેટર હું એક થાળીમાં ઉમેરી દઈશ અને અડધું આપણે બીજી થાળીમાં ઉમેરી દઈશું. બેટરને આ રીતે હલકા હાથે થોડું ફેલાવી દઈશું અને ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. આની સાથે તમે સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી શકો છો. અધકચરો વાટેલો મરીનો ભૂકો સ્પ્રિંકલ કરવો હોય તો એ પણ કરી શકાય. હવે ઢોકળાને એકદમ ફૂલેલા બનાવવા માટે ખાસ તમારે અહીંયા પાણી પહેલેથી ગરમ કરી લેવાનું. સ્ટીમરમાં પાણી ગરમ થાય પછી આ રીતે ઢોકળાની પ્લેટ રાખી દેશું અને એને ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે થવા દેશું. તો 10 જ મિનિટમાં આપણા ઢોકળા એકદમ ફૂલેલા અને પરફેક્ટ એવા તૈયાર થઈ જશે. આ રીતે ચાકુ ઉમેરી ઢોકળાને ચેક કરીએ તો તમે જો ચાકુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે. મતલબ ઢોકળા પરફેક્ટલી કૂક થઈ ગયા છે. ઢોકળાને કટ કરવાની ઉતાવળ બિલકુલ નહીં કરીએ. ઢોકળાને થોડા ઠંડા થવા દઈએ. આપણા ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળાની ઉપર રેડવાનો વઘાર તૈયાર કરી લઈએ. તો અહીંયા વઘારિયામાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલા રાઈના દાણા ઉમેરીશું. થોડી રાઈ ફૂટે એટલે 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીએ. 2 ઝીણા કાપેલા લીલા મરચાં અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને મિક્સ કરી દઈશું. તો આ વઘાર મેં 2 થાળી માટે તૈયાર કર્યો છે. તો અડધો વઘાર આપણે આ થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું અને બ્રશથી વઘારને બધી બાજુ આ રીતે ફેલાવી દેશું. જો તમે ડાયટિંગ કરતા હોય અને તમારે બિલકુલ ઓઇલ ના ખાવું હોય તો તમે વઘારને ટોટલી સ્કીપ કરી શકો છો. હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને ઢોકળાને કટ કરી લેશું. તો ઢોકળાનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું કરી શકો છો. ઢોકળાને તમે ચોરસ, ત્રિકોણ કે ડાયમંડ શેપમાં કટ કરી શકો છો. અત્યારે મેં ઢોકળાને ચોરસ શેપમાં જ કટ કર્યા છે. અને હવે હું તમને આ ઢોકળા બતાવું તો તમે જો કેટલા મસ્ત આપણા ઢોકળા બન્યા છે. એકદમ રૂ જેવા પોચા, જાળીદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી. તો તમને આ વટાણાના ઢોકળાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. શિયાળામાં આપણે બધા પાલકના ઢોકળા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આવા વટાણાના ઢોકળા જો ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે બનાવીએ એકદમ નવી રીતે મેથી પાલકના ગોલી મુઠિયા. તો હવે સૌથી પહેલા નાસ્તા માટે ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી ગોલી મુઠિયા મેથી અને પાલકની ભાજીમાંથી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકો સમારેલી પાલકની ભાજી લીધી છે. સાથે ભાજી જે આપણે પાલકની લીધી છે એના કરતાં અડધી મેથીની ભાજી લેશું અને સાથે અડધા કપ જેટલું ચોપ કરેલું લીલું લસણ લેશું. લીલા લસણની ફ્લેવર આ મુઠિયામાં એકદમ સરસ લાગશે. પણ જો લીલું લસણ ના હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ કરો, એની સાથે સૂકું લસણ ઉમેરી શકો છો. 1/4 કપ જેટલા લીલા ધાણા અને 1 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની મેં પેસ્ટ ઉમેરી છે. હવે આમાં આપણે 1 કપ જેટલો, તો તમે જેટલી પાલકની ભાજી લીધી છે એટલો અહીંયા કરકરો ચણાનો લોટ લેશું અને અડધા કપ જેટલો આપણે ઘઉંનો કકરો લોટ લેશું. જો તમારી પાસે ચણાનો કકરો લોટ ના હોય તો તમે રેગ્યુલર બેસન પણ ઉમેરી શકો છો. સાથે 1 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું, જેનાથી મુઠિયાનો કલર એકદમ સરસ આવશે. સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. હવે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું, જેનાથી મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે. હવે પહેલા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. તો આ મુઠિયાનો લોટ બાંધવા માટે આપણે ફક્ત 1 થી 2 ચમચી જેટલું જ પાણી વાપરવાનું છે. આપણે જે ભાજી વાપરી છે એના મોઇશ્ચરમાં જ આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા તમે જો પહેલા બધા જ મસાલા અને ભાજી સાથે લોટને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે મુઠિયાને એકદમ ફૂલેલા અને સોફ્ટ બનાવવા 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. સાથે મુઠિયામાં ખટાશ આપવા માટે અને સોડાને એક્ટિવ કરવા
અડધા લીંબુનો રસ ઉમેરીશું. હવે અહીંયા વાટકીમાં મેં ફક્ત 2 ચમચી જેટલું પાણી લીધું છે. તો થોડું પાણી આ રીતે હાથમાં લઈ આ રીતે મુઠિયાના લોટ ઉપર સ્પ્રિંકલ કરીશું અને હવે હલકા હાથે એકદમ સરસ મસળીને લોટને આપણે સોફ્ટ એવો બાંધી લેશું. આ મુઠિયાનો લોટ આપણે એકદમ સોફ્ટ બાંધવાનો છે, જેથી આપણા મુઠિયા એકદમ ખાવામાં સોફ્ટ બને. તો તમે જોઈ શકો છો, ફક્ત 2 મોટી ચમચી જેટલા પાણી સાથે મેં સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી દીધો. તો હવે હાથને થોડો તેલવાળો કરી આ રીતે થોડું થોડું મુઠિયાનું મિશ્રણ હાથમાં લઈ નાની નાની ગોળીઓ વાળી લેશું. તો અહીંયા તમે જુઓ, હું આ રીતે નાની નાની સાઈઝના બોલ બનાવી લઈશ. તો આ ફૂલશે એટલે હજી થોડી આની સાઈઝ મોટી થઈ જશે. તો તમને જેટલી સાઈઝનું મુઠિયું બનાવવું હોય એના કરતાં તમારે સાઈઝ થોડી નાની રાખવાની. બધા જ મુઠિયાને મેં વાળી લીધા છે. તો હવે મુઠિયાને સ્ટીમ કરવા સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા રાખી દીધું છે. નીચે એક લીંબુનો ટુકડો ઉમેરીએ, જેનાથી આપણું સ્ટીમર જરા પણ ખરાબ ના થાય. ઉપર કાણાવાળી ડીશ રાખી હલકા તેલથી ગ્રીસ કરી દેશું અને પછી હવે આપણે જે મુઠિયા તૈયાર કર્યા છે એને એક એક કરીને ઉમેરતા જશું. તો આપણે 2 મુઠિયાની વચ્ચે થોડી એવી જગ્યા રાખવાની છે, કેમ કે આપણે મુઠિયા જ્યારે સ્ટીમ કરશું ત્યારે એકદમ સારી રીતે ફૂલશે, તો એકબીજાને ચોંટી ના જાય એના માટે 2 મુઠિયા વચ્ચે આ રીતે થોડી જગ્યા રાખવાની. બધા જ મુઠિયાને રાખ્યા પછી હવે આને ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. તો 12 થી 15 મિનિટમાં આપણા મુઠિયા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તમને ખોલીને બતાવું તો તમે જુઓ, પહેલા કરતાં સરસ મજાના મુઠિયા ફૂલી ગયા અને એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. આ રીતે આપણે ટૂથપીક ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ, આપણી ટૂથપીક ઇઝીલી અંદર જતી રહે છે. સાથે હું બહાર કાઢું તો એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ મુઠિયા અંદર સુધી કૂક થઈ ગયા છે. તો હવે આ મુઠિયાને 5 મિનિટ માટે ઠંડા થવા દઈએ. તમે આ મુઠિયાને વઘાર કર્યા વગર આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો. મુઠિયાને વઘાર કરીને ખાવ તો એકદમ ટેસ્ટી લાગે. તો મુઠિયાને વઘારવા પેનમાં મેં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લીધું. એમાં અડધી ચમચી જેટલા રાઈના દાણા, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 2 થી 3 નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. ત્યારબાદ તરત જ મુઠિયાને ઉમેરી વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દેશું. તો બાળકોને લંચ બોક્સમાં તમે આ ગરમ ગરમ મુઠિયા બનાવીને આપી શકો છો. સવારના નાસ્તામાં બનાવી શકો અથવા તો સાંજે હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે બનાવીને આપો તો એમને બહુ જ ભાવે. તો હવે ગરમા ગરમ મુઠિયા હલકા ક્રિસ્પી થાય એટલે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. તૈયાર થયેલા મુઠિયા તમને બતાવું તો તમે જુઓ, એકદમ સોફ્ટ બન્યા છે અને કેટલા સરસ દેખાય છે. તો એકદમ સ્ટાર્ટર જેવા આ મુઠિયા બહુ ટેસ્ટી લાગે છે. અંદરથી પણ એકદમ ખાવામાં સોફ્ટ અને મસ્ત મજાના બને છે. તો તમે ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તમને આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.